જય શ્રી કૃષ્ણ. સરસ. એક ભાઈનો પ્રશ્નમાં એવો મેસેજ હતો કે સ્પેશિયલ ટીચરનું શું કામ હોય છે, તો એમને મારે જણાવવું છે. કારણ કે સ્પેશિયલ ટીચરની ભરતી અમારી 2023માં એટલે કે SSA થ્રુ થયેલી છે અને અમે 2023થી કાર્યરત છીએ. તો કદાચ સ્વાભાવિક છે કે ભાઈને એવું ખબર ના પણ હોય અને ઘણી સ્કૂલોમાં અમારા સ્પેશિયલ ટીચર નથી મુકાયા, તો કદાચ એમને ખબર નહીં હોય કે મારા સ્પેશિયલ ટીચરનું શું કામ હોય છે. તો અમે સ્પેશિયલ ટીચર દિવ્યાંગ બાળક માટે ફાળવેલા હોય છે. તો અમે આવા બાળકો જે શાળાએ નથી આવી શકતા, તો અમે એમના ઘરે ભણાવવા જઈએ છીએ, એમને મળવા જઈએ છીએ, એમને હળવી એવી કસરતો કરાવીએ છીએ, એમને સ્પીચ આપીએ છીએ કે જેથી ભાષાનું એટલું બધું જ્ઞાન ના હોય તો આ બાળકને શીખવીએ છીએ બોલતા, બેસતા, એમને કેવી રીતે ખાવું, કેવી રીતે બોલવું, કેવી રીતે બેસવું, નાના બાળકો સાથે કઈ રીતે રમવું, એમને જ્ઞાન આપતા હોઈએ છીએ. અને જો આવું બાળક સ્કૂલે આવતું થાય તો ઘણીવાર કેવું થાય કે આ બાળક MD છે, તો ઘણીવાર એવું થાય કે આ બાળક પડી જતું હોય, તો એમના ક્લાસ ટીચર સાથે રહીને અમે એમને સાચવતા હોઈએ છીએ. એમના ક્લાસ ટીચર એમને ભણાવતા હોય પણ આ બાળકને અગવડતા પડતી હોય તો અમે એમને જોડે રહીને સપોર્ટમાં હોઈએ છીએ કે આ બાળક પડી ના જાય, એને કોઈ મારે નહીં, કોઈ ખીજવે નહીં, તો એનું ધ્યાન રાખતા હોઈએ છીએ. કેમ કે આ બાળકને પણ ભણવું છે, આ બાળકને પણ નોર્મલ બાળકો સાથે રમવું છે, આ બાળકોને પણ નોર્મલ બાળકો સાથે એક જ બેન્ચીસ ઉપર બેસીને એમની જેમ ભણવું છે. એટલે એમના સપોર્ટમાં અમે આ રીતે એમના ક્લાસ ટીચર સાથે અમે રહેતા હોઈએ છીએ. બીજું મારું HI બાળક એટલે કે દિવ્યાંગ બાળક છે, જે HI એટલે કે જે બિલકુલ બોલી કે સાંભળી શકતું નથી, તો એમના ક્લાસ ટીચર સાથે બેસીને બીજા નોર્મલ બાળકો સાથે બેસીને એ ભણી શકે છે, લખી શકે છે, પણ એને સમજવામાં બહુ તકલીફ પડતી હોય છે કારણ કે એને ક્યારેય અવાજ સાંભળ્યો હોતો નથી. એટલે એ ભણવામાં તો લખવામાં બધાને જોઈને લખી દેતો હોય છે, પણ એ શું લખતું હોય એનું જ્ઞાન એને હોતું નથી. તો એને અમે ફ્રીમાં મશીન અપાવડાવીએ છીએ જેથી એ ઘણું એવું સાંભળી શકે છે અને સાંભળવાથી સાંભળી તો શકે છે, તો એ બાળકો બીજા બાળકો નોર્મલ બાળકોને જોઈને કોપી કરતું હોય છે કે લખવામાં અને સાંભળવામાં નવું સાંભળતો હોય તો એને ભાષાનું જ્ઞાન હોતું નથી. એટલે કેવું બોલવું અને આ લોકો શું બોલે છે એનું જ્ઞાન હોતું નથી. તો એને મશીન અપાવડાવીએ છીએ, તો અમે એને સ્પીચ આપીએ છીએ સ્પેશિયલ ટીચર તરીકે. તો સ્પીચ આપીએ છીએ એટલે એને ઘણું એવું નોલેજ મળતું હોય છે ભાષાનું, એ શું બોલવું, કેવું બોલવું એ શીખતું હોય છે. તો અમારું કામ એ હોય છે HI બાળકને એમના ટીચરો સાથે રહીને એ બાળકને અમે એ રીતે જ્ઞાન આપતા હોઈએ છીએ, ભણાવતા હોઈએ છીએ. સ્વાભાવિક છે કે આ બાળકને પણ એવી ઈચ્છા હોય છે કે અમે સ્કૂલ આવીએ, અમે પણ ભણીએ, અમે પણ આ બાળકોની સાથે સાથે રમીએ, અમે પણ આ બાળકોની સાથે સાથે જમવા બેસીએ. તો એમનું ધ્યાન અમે રાખતા હોઈએ છીએ. એટલે અમે સ્પેશિયલ ટીચરોનું આ કામ હોય છે. હે ને હર્ષલ? સાચું કીધું ને? હા. આ બાળક બિલકુલ સ્કૂલ આવી નહોતો શકતો, તો એ થોડો ઘણો સક્ષમ થયો તો એ સ્કૂલ આવે છે હવે. હા. અને બીજું એ મારું HI બાળક છે જે બિલકુલ સાંભળી કે બોલી શકતો નહોતો, એ લખી શકતો હતો પણ બોલી નહોતો શકતો, તો એને મેં મશીન અપાવડાવ્યું છે જે બિલકુલ ફ્રી મળ્યું અને અત્યારે એ બોલી પણ શકે છે અને ઘણું એવું સાંભળી શકે છે. તો અમારા સ્પેશિયલ ટીચરોનું આ કામ હોય છે. હર્ષદ આવજો, ટાટા. ચલો હર્ષદ, હું ઘરે જાઉં. ઓકે.